અગત્યના સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગની ઘટના સામે આવી છે। એક અપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રહેવાસીઓએ પોતાના જીવ બચાવવા માટે બારીમાંથી બહાર નીકળવું પડ્યું તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। સખરામપુર વિસ્તારમાં આ ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટના કારણે એક અપાર્ટમેન્ટમાં આગ લાગી છે। TV9 આપને તસવીરો બતાવી રહ્યું છે કે જ્યાં આગ લાગવાના કારણે લોકો જીવ બચાવવા માટે બારીમાંથી બહાર આવતા નજરે પડ્યા। શોર્ટ સર્કિટના કારણે અપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। બળદેવ સુથાર અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે। બળદેવ, તસવીરો જોઈ રહ્યા છે, ખૂબ આ તસવીરો ગંભીર છે કે લોકોએ જીવ બચાવવા માટે બારીના સહારે અત્યારે તેઓ બહાર આવી રહ્યા છે। જે રીતે સુરતના સખરામપુરા વિસ્તારની જે ઘટના સામે આવી છે, સખરામપુરા વિસ્તારની અંદર એક એપાર્ટમેન્ટની અંદર જે મીટર પેટીની અંદર અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી। ત્યારબાદ જે કહી શકાય છે જે આગના જે ધુમાડા હતા તે ઉપરના જે બિલ્ડિંગના જે એપાર્ટમેન્ટ હતો ઉપરના ભાગમાં જતાની સાથે જે લોકો ગભરાયા હતા અને તાત્કાલિક લોકો નીચે ભાગવાની જગ્યાએ જે આજુબાજુના જે એપાર્ટમેન્ટ હતા તેથી લોકોને ત્યાંથી જે પોતાના ઘરમાંથી રેસ્ક્યુ ચોથા માળેથી કરવામાં આવ્યા હતા। એક એપાર્ટમેન્ટમાંથી બીજા એપાર્ટમેન્ટમાં બારી થ્રુ જે લોકોને જે બહાર કાઢી અને બીજા એપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ આ તમામ લોકોને 5 થી 6 લોકોને બહાર જે નીચે ઉતારવામાં આવ્યા હતા અને જ્યાં ફાયરની આગની લાગતા જે આગ ઘટનાની જાણ થતા ફાયર જે બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર જે કાબુ મેળવી લીધો છે। પણ જે રીતે સામાન્ય આગ લાગી છતાં પણ આ રીતની ઘટના બની ત્યારે આજુબાજુના વિસ્તારોની અંદર ફાયર જે જઈ શકે તેમ ન હોવાના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે અને તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી દેવામાં આવે છે। કોઈ જાનહાની ઘટના હાલમાં જાણવા મળી નથી। પણ જે રીતે શોર્ટ સર્કિટના કારણે આ એપાર્ટમેન્ટની અંદર એક મીટર પેટીમાં આગ લાગી હતી અને જે રીતે લોકોને એક જોખમ ભરી લોકોએ બહાર કાઢ્યા હતા પણ લોકોની એક જે મદદરૂપ થઈ હતી કારણ કે લોકોએ તાત્કાલિક ગંભીરતાથી લઈ લોકોને એક એપાર્ટમેન્ટમાંથી બીજા એપાર્ટમેન્ટમાં જે બહાર કાઢવામાં આવ્યા હતા। જી બળદેવ, લગભગ કેટલા લોકોને આવી રીતે બચાવવાની ફરજ પડી હતી? કેટલા લોકોનો જીવ એ એપાર્ટમેન્ટમાંથી બચાવવામાં આવ્યો છે? કહી શકાય છે કે લગભગ 7 થી 8 લોકોને હાલમાં જે આ બહાર કાઢવાની જે પ્રક્રિયા હતી તે હાથ ધરવામાં આવી હતી। હાલમાં ફાયર વિભાગ જે ઘટના સ્થળ પહોંચી ગયું છે અને તમામ જે આગ ઉપર કાબુ મેળવ્યો છે અને તમામ લોકો એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે કારણ કે આગ જે હતી તે સામાન્ય આગ હતી, તેના કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી। જી બળદેવ, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો વિસ્તાર ખૂબ સાંકડો છે, ફાયર બ્રિગેડની ગાડીઓ જઈ શકે એવી સ્થિતિ નથી, એ પરિસ્થિતિનું જરા વર્ણન કરશો અત્યારે? જે રીતે કહી શકાય સખરામપુરા વિસ્તાર જે એક સુરત સિટીનો જૂનો વિસ્તાર કહી શકાય છે ત્યાં એક ફાયર જયારે કોઈ આગ લાગતી હોય છે ત્યારે ફાયરની ગાડી અંદર જવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે। ત્યારે હાલમાં જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે આજુબાજુ જે એપાર્ટમેન્ટો આવેલા છે છતાં પણ તે ગાડી ત્યાં જઈ શકતી ન હોવાના કારણે ફાયર વિભાગને ભારે મુશ્કેલી અનુભવી હતી, જેથી ફાયર વિભાગે તાત્કાલિક જે આમ જગ્યા કરી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પણ જે રીતે તમામ લોકોને બહાર કાઢવામાં જે આજુબાજુના લોકોએ મદદરૂપ થયા હતા એટલે એક સારી વાત પણ કહી શકાય છે। જી બળદેવ, લગભગ કેટલા લોકો એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા હતા કે જેમનો જીવ આખરે હવે ફાયર બ્રિગેડની આ મદદથી બચી ગયો છે? જે રીતે કહી શકાય છે કે એપાર્ટમેન્ટની અંદર 4 માળ હતા, તેના કારણે મોટી સંખ્યામાં લોકો રહેતા હતા। પણ જે રીતે મીટર પેટીમાં આગ લાગવાના કારણે જે નીચેના માળના જે લોકો હતા તે તાત્કાલિક બહાર નીકળી ગયા હતા। પણ જે રીતે ચોથા માળે જે 2 ઘરના લોકો જે ફસાયા હતા ત્યારે તેથી કારણ કે જે એપાર્ટમેન્ટની અંદર જે નીચે આગ લાગી હતી તેના કારણે જે ધુમાડો હતો તે અંદરના ભાગમાં પ્રસરતાની સાથે જ લોકો જે ગભરાયા હતા તેથી ઉપરના ચોથા માળે 2 ઘરના લોકો ફસાયા હતા। તાત્કાલિક તેમને બહાર કાઢવા માટે આજુબાજુના જે લોકો હતા તેમને એપાર્ટમેન્ટમાંથી બીજા એપાર્ટમેન્ટમાં જઈ અને તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જી બળદેવ, અત્યારે ત્યાં શું સ્થિતિ છે? હાલમાં જે ફાયર વિભાગ દ્વારા તમામ જે આગ છે તે સંપૂર્ણ રીતે કાબુમાં મેળવી લેવામાં આવી છે અને લોકોને બહાર કાઢી લેવામાં આવે છે। આગ કયા કારણોસર લાગી છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। પણ જે રીતે સુરતની અંદર અવારનવાર આગ લાગવાની જે ઘટના છે તે સામાન્ય બની છે કારણ કે ગત રાત્રિના સમય પણ પાંડેસરા વિસ્તારની અંદર એક મિલની અંદર જે ભીષણ આગ લાગી હતી તેની અંદર જે ફાયર ફાઈટરો તે ઇજાગ્રસ્ત થયા હતા કારણ કે તેમને આગ લાગવાના જે ઘટના બનતી હોય છે તેની અંદર મોટી દુર્ઘટનાઓ થતી હોય છે સુરતની અંદર। એટલે હવે ફાયર વિભાગ તરફથી કઈ રીતે કાર્યવાહી કરવી, લોકોએ પણ કઈ રીતે સાવચેતી રાખવી, એક મહત્વનો કિસ્સો અહીંયા સામે આવ્યો છે। બિલકુલ બળદેવ, આભાર તમામ જાણકારી બદલ। તો અત્યારે તો આ આગ પર કાબુ મેળવાઈ ગયો છે, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા જે લોકો ફસાયા હતા તેને બારીની મદદથી બહાર કાઢવામાં આવ્યા અને નજીકમાં જ આવેલું બીજું જે અપાર્ટમેન્ટ છે તેમાં સીધા તેઓને અંદર લઈ જવામાં આવ્યા હતા। ચોથા માળના લોકો કે જે બહાર ન નીકળી શક્યા તેને બારીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે તે અનુસાર આ વિસ્તાર
વિસ્તાર સુરતનો જૂનો વિસ્તાર છે, ખૂબ નજીક અપાર્ટમેન્ટ્સ આવેલા છે, ફાયર બ્રિગેડની ગાડીઓને પહોંચવામાં પણ ત્યાં તકલીફ થતી હોય છે, રસ્તાઓ એટલા પહોળા નથી, પરંતુ જો થોડો પણ સમય મોડો થાય તો કોઈ વ્યક્તિનો જીવ જઈ શકે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે। વારંવાર સુરતના પ્રકાર આગની જે ઘટનાઓ સામે આવી રહી છે તેણે અનેક સવાલો પણ સર્જ્યા છે। અત્યારે આપને જણાવી દઈએ કે થોડા સમય માટે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હવે આગ પર કાબુ મેળવાઈ ગયો છે। પ્રાથમિક જાણકારી એવી સામે આવી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। બે તસવીર આપણે બતાવી રહ્યા છે। પ્રથમ તસવીર એ કે લોકોનો જીવ બચાવવામાં આવ્યો, બારીની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા અને બીજા નજીકના અપાર્ટમેન્ટમાં તેઓને સીધા ત્યાંથી લઈ જવાયા। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે પણ સ્થળ પર તૈનાત છે અને આગ પર કાબુ મેળવાઈ ગયો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। જોકે વધુ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક વિગતો એવી છે કે શોર્ટ સર્કિટના કારણે એક મીટર પેઢીમાં આગ લાગી હતી અને આ આગ વધુ પ્રસરી હતી। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે પણ ઘટના સ્થળે હાજર છે। જે લોકો ચોથા માળે ફસાયેલા હતા, કારણ કે આ 4 માળનું અપાર્ટમેન્ટ હતું, ઉપરના માળે કેટલાક લોકો ફસાયેલા હતા જેઓને બારીની મદદથી બહાર કાઢવામાં આવ્યા, તેમનો જીવ બચાવવામાં આવ્યો, પરંતુ વારંવાર સુરતમાં સામે આવતી આ આગની ઘટનાઓએ અનેક સવાલો સર્જ્યા છે। ગત રાત્રિના પણ એક મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। તક્ષશિલા અગ્નિકાંડ કે જેને પણ આજ સુધી સુરત કે ગુજરાત ભૂલાવી શક્યું નથી, ત્યારે ફરી એક વખત વારંવાર આ પ્રકારની આગની ઘટનાઓ સર્જાઈ રહી છે। જે તસવીર અમે આપને બતાવી રહ્યા છે તેમાં લોકોને જીવ બચાવવા માટે બારીનો સહારો લેવો પડ્યો। ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને બારીની મદદથી બહાર કાઢવામાં આવ્યા અને બાજુના અપાર્ટમેન્ટમાં બારીની મદદથી જ અંદર લઈ જવામાં આવ્યા। તો આ એ તસવીર છે કે જ્યાં લોકો જીવ બચાવવા માટે અફરાતફરી કરતા દેખાયા હતા। 4 માળનું અપાર્ટમેન્ટ હોવાની જાણકારી અમારા સંવાદદાતા અત્યારે આપી રહ્યા છે। સંગ્રામપુરા વિસ્તાર કે જે સુરતનો જૂનો વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાં ખૂબ નજીક ઇમારતો આવેલી છે, રસ્તાઓ એટલા પહોળા નથી કે જેના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને પણ સ્થળ પર પહોંચવા માટે ઘણી વખત સમય વધુ લાગતો હોય છે। લોકોએ જીવ બચાવવા માટે કઈ રીતે બારીમાંથી બહાર આવ્યા તે તસવીર પણ આપને બતાવી રહ્યા છે। તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે પણ સ્થળ પર તૈનાત છે અને જાણકારી અનુસાર અત્યારે તો આગ પર કાબુ મેળવાઈ ગયો છે। વધુ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। કોઈ જાનહાનિના અહેવાલ નથી, તે રાહતની વાત